જે દેહધારી થયા આપ્યા સુખે પાર ભક્તજનને દિલે ધરીને ગયા સીધા ચારો દૈત જ્ઞાન કરવા બાપને કરુણા કરી એવા મંગલ મૂર્તિ શ્રી સર્વપરી યોગ બાબુ બોલ ધ્યાન શંકર મુક્તિનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ ગોપી મંડળ રાજનગર અલગ ગણિત ભોગ મંડળ ગોરખજરિયા અને અમારે આમ તો પ્રભુભાઈની પણ અહીંથી ભગતની આપણે વિરુદ્ધ આપી દઈશું. પ્રભુભાઈ ભગતની ટીમને પેલા તો યોગ આશ્રમમાં આવકારે છે. ગમે ત્યાં હરિનામ લેવું, ગમે ત્યાં ભગવાનનું ભજન કરો, ઘરનો સમય કાઢી ઘરના કામ મૂકી અને ભગવાનનું ભજન કરવું ને એ સર્વોત્તમ છે. અહીંયા કદાચ તમે બધાએ ભાગ બહેનો આવ્યા, તમારે કોઈ સ્વાર્થ છે જ નહીં, ખાલી હરિનામ કીર્તન માટે જ તમે આવ્યા છો. તો અમારા આશ્રમના ચેરમેન જેવા રાજુભાઈને વિનંતી કરું. આવો રાજુભાઈ. અમારા જોગ આશ્રમ જો આ બધું ખરીદ ઊભું હોય તો એના આભારી રાજુભાઈ અમારા ચેરમેન છે ને સાહેબ જોરદાર આપણે કાલે વધાવીએ. બોલ સદગુરુ ભગવાન કી જય. બરોબર બપોરે જઈમાં છો ને આટલો શ્રીરામ બોલ્યા ને બેનોમાંથી અવાજ નો ખરેખર નથી આવ્યો. તમે કઈ ગયો તમે ખાટી ગયો આપણે જઈ ન બોલે હાઈકાઠો તો જઈ કેમ નું આવી. બોલ સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. બરાબર આવે હજી આપણે રાઉન્ડ છે. તમે કઈ ચિંતા કરો આપણે ભાઈ ભજન માટે ટાઈમ નથી એટલે એવું કઈ નથી કે આપણે અત્યારે પૂરો કરી નાખો. પણ એક આપણી સંસ્કૃતિ અને આપણા ફરજના રૂએ કે આવકારવાનું કે આવો આપણો મહિમા શ્રીરામ જયરામનો અને આવો ધ્રુજતો રહીએ અને આપણા જેવા ધર્મના હિન્દુના થાંભલાને આપણે ટકાવી રાખવો છો. આપણા બધાનો સહયોગ કરજો છે. આ કર્તા અને વાર્તા બેના બે અક્ષર છે. ભગવાનનું નામ લેવું એ કર્તા અને અત્યારે આપણે એક ફેશન થઈ ગઈ કે આજે આપણે એવું કર્યું છે કે મિટિંગ કરી ત્યાં પાનવાના તો બે વાર્તા કરવા દઈએ ક્યાંય પણ બે આપણે. પણ આ જે કર્તા છે એ કર્મનો બે શબ્દો છે. આ ભજન જેમ આપણે ચોપડામાં ટ્યુશનમાં જતા હોય કે સ્કૂલમાં જતા હોય કે તમે ત્યાં જતા હોય અથવા આપણી ફેક્ટરીનો હિસાબ રાખતા હોય તો એ ચોપડો રાખી કે ભાઈ આ જમા ઉધાર. એવી રીતે આ આપણું રામ નામ છે એ આપણું જમા ઉધારનું ખાતું જ છે. અને શ્રી જોગધનપુરા આશ્રમ ટ્રસ્ટ આ જેટલા શ્રીરામ જયરામની ધૂનમાં આપણે નામનો ઉલ્લેખ ન કર્યો પણ આપણે બધા આત્માની દ્રષ્ટિએ એક જ છીએ. મંડળનું નામ આપ્યું, ઉપનામ આપ્યું, આપણે બધાના નામ છે. પણ જેટલા શ્રીરામ જયરામની ભગવાનના નામ સ્મરણમાં આવેલા તમામ શ્રી જોગધનપુરા આશ્રમ ટ્રસ્ટ આવકારે છે. સૌને મારા જય ગુરુદેવ. બીજું તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ અમારે તો બ્રાહ્મણ દેવતાને બધું એક ચોપડો મોઢે રાખવો પડે. આજે કબીર જયંતિ છે તારીખ પ્રમાણે, તિથિ પ્રમાણે નહીં. સજીભાઈ તમે કદાચ વોટ્સએપમાં જોજો કબીર સાહેબનું સ્મરણ રામ નામનું નિયમય જોગ આશ્રમ ગુરુ સાનિધ્યમાં. તો આથી વિશેષ ફળ કયું? તો આપણે સૌ જે અહીંયા પધારેલા મહેમાનો છે અને આવી જ રીતે આપણે કુંજનું નામ રાખવા માટે આવતી 29 તારીખે પણ અહીંયા સંપૂર્ણ મંડળનું આયોજન છે.
એટલે 21 છે આપણે ભજનના આગલા દિવસે પણ પૂનમ 29 છે તો આવતી 29 પૂનમ છે તો આવતી 29 પણ આપણે ગુરુદ્વારે જે ભજન થાય અને આમાં કોઈને ક્યાંય ટિકિટ લેવાની નથી. અત્યારે ટિકિટના શો થાય છે તો ફરજિયાત થઈ જાય પણ ભજન પર તો આપણે ટિકિટ લેવાની નથી. તો સૌને અમારું આમંત્રણ છે ગુરુદ્વારે આવતી 29 તારીખે જે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તો સૌને પધારવા અમારું હાર્દિક નિમંત્રણ. બીજું મારા બાપા એક મૌખિક જાહેરાત કરી દઉં. બાપુ સમાધિ ફર્સ્ટ જગ્યાએનું 49મું વર્ષ છે અને આવતી 50મું વર્ષ આવશે. વૈશાખ સુદ 11 બાપુની તિથિ આવશે આવતા સાલ. ઈ 50 વર્ષથી બાપુ દેવ થઈ ગયા. આપણને એવું લાગે કે બાપુ દેવ થઈ ગયા. જો આ બધી દુનિયા હાલતી હોય અને આટલું માણસનો સમૂહ થતો તો જાગૃત દેવ છે તો જ આપણે આટલા બધા ભેગા થઈએ છીએ. નકર તો આપણે શું કરીએ છીએ? કેટલા બેનર હેઠળ ભેગું થવું માટે આશ્રમ અને આશ્રમ ભજન માટે છે. તો ફરી હું સૌને વિનંતી કરીશ કે આપ આવતા રહેશો. ભજન થતું એટલે તમને ઈચ્છા પડે ત્યારે મંડળ આવતું રહેવાનું. જોજીભાઈ આપણે કઈ ખાલી જગ્યા જોઈ એક ખાલી ઉગડી નાખો ભરતભાઈ. આવડો મોટો સૈયદ પ્રવીણભાઈ નો હોય ને મને દયાદેવ નો સાથ સહકાર હોય તો ભજન કરવું કે નો બોલો સુફળભાઈ. હા હા એટલે જો તમને બીજો ઉલ્લેખ કરો. ભરતુભાઈ નામ છે તો કેના ઉપર નામ તો આપણે એની દયા જ જોઈએ. આપણે આદેશ ન કરવાનો ભરતુનામનો આદેશ કરવાનો હોય. અને બીજું તમને એમ કહી દો તમને લેડીઝ ને એક વાત ગમે તો એટલે મૂંઝાતા નહીં. આપણે એમ કે હરિનામ લઈએ છીએ હરિનામ લઈએ છીએ. હરિનો ઊંધો ઉચ્ચાર કર્યો તો હરિ થાય. એટલે રી રાખીને હરિનું નામ લેવું એટલે એમાં કઈ મૂંઝાવું નહીં. એમાં કઈ કોઈની પરમિશનની જરૂર નથી. એટલે આ બધી ભજન સાથે થોડી ગમત જોઈ. નકર ભજન પાછું શું છે કે બીજ વાવી કરી પણ ઊંધું તો લઈને સૌજીભાઈ તો હરગોવિંદભાઈ ને પછી માઇક આપું. આપણે આશ્રમની અમારી ફૂલની તો ફૂલની પાકડી સ્વીકાર કરશો તેવી તો આભાર સાથે જય ગુરુ. રાજુભાઈ ટૂંકમાં બહુ સરસ વાત કીધી. જોકે અમારા આશ્રમની એક પરંપરા છે કે કોઈ પણ મંડળ હોય કોઈ પણ ગ્રુપ ભજન હોય તો એક પુષ્પ રૂપે મેં પ્રસાદી અર્પિત કરી છે. હું જેના નામ બોલું પ્રભુ ભગત બેરાડા આવો. પ્રભુ ભક્તનું સન્માન કરશે અમારા ચેરમેન શ્રી રાજુભાઈ ઠાકર. પછી ઉપર હાલો ભાઈ આવી જાતું ફોટામાં. આપણે ચાલુ થોડીક ચાલુ જોરદાર રાખશું. આપણી ચેનલ છે રાજુભાઈ. વાહ 2 લાખ માણસોમાં વાહ. બોલે ધ્યાની શંકર ભગવાન કી જય. હવે કૃષ્ણ ગોપી મંડળના પ્રમુખ એવા શારદાબેન તથા રસિયાબેન આવો દયાબેન. તમે હવે વાળો હોય તો મને કીધું માઇક લઈ લીધું.
શારદાબેન. બોલે જ્ઞાની પછી રસીલાબેન. અરે ઉભા રહો. અમારા બાપુને લેતા જાઓ. એવા આલોક ધણી ગૌશાળા ધન મંડળના પ્રમુખ સૌજીભાઈ પુડારીયાનું સન્માન કરશે અમારે પ્રવીણભાઈ આદિ. એવા હીરાભાઈ બનાવ્યાવાળા એમનું સન્માન કરશે અમારે નરેન્દ્રભાઈ, અમારા રાજુભાઈના મોટા ભાઈ. હા વાંધો નહીં, અહીંયા ઉભો રહીએ ને અહીંયા ઉભો રહીએ. વાહ હીરાભાઈ જો અશ્વિનભાઈ આ 10 જગ્યાએ ધૂન હાલે એમાં આ બાપાને બહુ એવા જ બીજા અમારા મંડળના સભ્ય હરજીવનભાઈ પતિ પતિ હર હર મહાદેવ. એવા હરજીવનભાઈ દેવળિયાવાળા એમનું સન્માન કરશે જયેશભાઈ લીલાભાઈ. ના 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 એટલે કે આપણા જોગ બાપુના આશ્રમે ધૂન કરવાનો આપણો વારો આવ્યો. આપણે કાહો ભાગ્ય કહેવાય કે આવા મોટા આશ્રમમાં અને આ લોકો આ બધા કાર્ય કરતા અને જો અહીંયા ધૂન કરવાનો આપણો વારો આવ્યો હોય તો આપણે આહો ભાગ્ય કહેવાય. બોલે જય જ્ઞાન બાપુની જો અમે લોકો તો પહેલી વખત આવ્યા એટલે આપણે કાંઈ પરિચય હતો નહીં. હવે કદાચ અમારા ભાગ્યમાં હશે અને જો ગુરુ મહારાજની પ્રેરણા થશે તો અમારી તારીખ નહીં હોય ત્યારે અમે અહીંયા પૂનમમાં ધૂન કરવા આવશું. જો અમારી તારીખ હારે હોય મહિનામાં 10 તારીખ તો એ 10 તારીખમાં એની તારીખ ભેગી થાય ને તો ન આવી હતી, નકર પૂનમે ધૂન કરવા આવશું ચોક્કસ. બોલો ધ્યાન લક્ષ્મીનારાયણ ભગવાનની જય. અને તમે લોકોએ અમને પ્રેરણા કરી અને ભગવાનની પ્રસાદી રૂપે ગુરુ મહારાજના ફોટા દીધા અને અમારે બધાનું સન્માન કર્યું. પણ અમે ગમે ત્યાં ધૂન કરવા જાય એટલે અમારી એવી પરંપરા કે અમે ધૂન કરવા જાય અને 4-5 આગેવાન હોય એને અમારા સાલોડાની સન્માન કરવું જ પડે. બોલો રામચંદ્ર ભગવાનની. પ્રમુખ શ્રી રાજુભાઈનું સન્માન કરશે સંજીવ સાહેબ કુંડારિયા માંડલવાળા. બોલો સતગુરુ મહારાજની જય. બોલો સતગુરુ દેવની જય. આ નરેન્દ્રભાઈ અને રાજુભાઈ એ તો તમને કોઈ કદાચ ખબર ન હોય તો હું કહી દઉં કે આપણે મોરબીમાં જેલ ઉપર રોડ ઉપરથી ઠાકર રોડ છે ને આ
ઈ છે પૈયું ઠાકરભાઈ મારા નરેન્દ્રભાઈ ને રાજુભાઈ. પ્રવીણભાઈ આદ્રોજાનું સન્માન કરશે રમેશભાઈ ગામી. આ અમારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાકડ. બોલો સતગુરુ મહારાજની જય. હનુમાનજી મહારાજની જય. હરગોવિંદભાઈ નું સન્માન કરશે દિનેશભાઈ ઉમરગામનું શીખવાડે. જમાઈને લઈ ગયો ગોવિંદભાઈ. આવ્યા? બોલો હવે આપણે નરેન્દ્રભાઈ નું સન્માન કરશે અમારા રસોઈયા ગોવિંદ બાપા. કદાચ આમાંથી ઘણા બધા બહેનો અને ભાઈઓ અમારા આશ્રમમાંથી અપરિચિત હશે, કદાચ નહીં પણ એવા હોય. જોકે જોગબાપુનું નામ કદાચ સાંભળ્યું હોય તો તમને આશ્રમનો ટૂંકો પરિચય આપી દઉં કે આશ્રમમાં કાયમી અંશેત્ર ચાલુ છે. દરરોજ 250 થી 300 વાળા બપોરે જમવામાં હોય છે. એ ત્યારબાદ બપોરે ટિફિન સેવા પણ ચાલુ છે. અને ઘરે ઘરે જે અપાઈશ છે એને ટિફિન આપણે અર્પિત કરી છે. પછી આપણે દ્વારકા કેમ્પની અંદર રાજના ટંકારા ચોકડીથી કરી અને છેક દ્વારકા લગીમાં જો મોટામાં મોટો કોઈ કેમ્પ હોય ને તો આપણો જોગ આશ્રમનો તો બહેનોને વિનંતી કદાચ આગળ સુદની અંદર જે દ્વારકા ફૂટો ઉત્સવ હોય ને એમાં ઘણી બધી બહેનો સેવામાં આવે છે. શક્તિ ટાઈમ હોય તો તમે પણ પધારજો અને અમારા કેમ્પની મુલાકાત લેજો. આવી રીતે અમે ગૌશાળા અહીંથી 10 કિલોમીટર છે તે આપણી ગૌશાળાએ 250 થી 300 ગાયો અત્યારે અવૃતપણે ગાયોની સેવા થાય છે. પછી દર વર્ષે આપણે અનકોટ બાપુનો ધરી છીએ. દર પૂનમે બાપુની ધજા ચડે છે. પછી દર મહિને દર 2-4 મહિને આવા કેમ્પ થાય છે. જ્યારે કુદરતી આફત આવે ત્યારે આશ્રમ 24 કલાક ખુલ્લો રહે છે. આવી અમારી આશ્રમની પ્રવૃત્તિ છે. દિન પ્રતિદિન ટ્રસ્ટીગણ તેમજ અમારા સમસ્ત ગુરુભાઈ રાત્રે દિન આશ્રમને વિકાસના પાયામાં એની પૂર્વ ભૂમિકાઓ હોય છે. તો આ પ્રમાણે અમારા આશ્રમની રૂપરેખા છે. કદાચ તમને જમવાનું ન પણ ફાયદું હોય પણ આશ્રમની પરંપરા મુજબ અમારી સેવામાં કોઈ ખામી રહેલી હોય તો તમારા પાસે ક્ષમા યાચના અમે કરી છે. કારણ કે તમે શ્રી રામ જય રામનો આજે લેજો લીધો છે તો રામ શબ્દની તાકાત શું છે એનું નાનકડું દ્રષ્ટાંત તમને આપું. એક વખત કબીર સાહેબ એની ઝૂંપડીએ હાજર નહોતા. એના ધર્મપત્ની લોયા માતાજી એ હાજર હતા અને એક રગત વિદ્યા બરોબર એના ઝૂંપડી આવે છે. એટલે ઝૂંપડી આવે છે ને એટલે એને પૂછે કે બાપુ ક્યાં? કે બહાર ગયા છે. જ્યારે બોલા ભાઈ થોડાક નિરાશ થયા કે બોલો તમારું શું કામ હતું? બેન કે બાપુ પાસે રગત વિદ્યાની દર્દ બહુ છે ને કે એટલે બાપુ પાસે આવ્યા હતા. તો કે લાવો કે હું મટાડી દઉં કે. એટલે લોયા માતાજીએ એના કાનમાં 3 વાર રામ 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 બોલ્યા. એટલે રગત વિદ્યાનો આખો રોગ ગાયબ થઈ ગયો. એટલે રોગ એનો ગાયબ થઈ ગયો. હવે એ અરસામાં અહીંયાથી એને રજા લઈને પોતાને ઘરે જતા હતા. રસ્તામાં એના કબીર સાહેબ ભેગા થયા કે રામ રામ કહીએ. કઈ બાજુ ગયા હતા? કે તમારી ઝૂંપડી ગયા હતા. અમારા ભાઈને રગત વિદ્યાનો રોગ હતો પણ માતાજીએ 3 વાર રામનું નામ લીધું ને એટલે કે રોગ ગાયબ થઈ ગયો. સારું બાપા એમ કહીને કબીર સાહેબ ઝૂંપડી આવે. હવે કબીર સાહેબ ઝૂંપડી આવે ને એટલે એની દરવાજો એના ધર્મપત્ની લોયા માતાજી ખોલે. જેવો દરવાજો ખોલ્યો ને એટલે કબીર સાહેબે ફેરવીને 1 લાફો માર્યો. એટલે આ તો કબીર સાહેબના ધર્મપત્ની હતા. 1 લાફો માર્યો એટલે એક શબ્દ પોતે બોલ્યા નહીં. પાણી આવ્યું, બધું ચર્ચા વિચારણા થોડી જ્ઞાનની ચર્ચા વિચારણા કરી. હાવ નિરાશ થઈ પછી એને માતાજીએ પૂછ્યું તમે મને માર્યો ને 1 લાફો એનો મને અફસોસ નથી પણ આગલી ભૂલ મારી કાંઈ થાય નહીં
એના માટે ભૂલ સુધારવા માટે તમે મને શા માટે લાફો માર્યો? તો કે ગાંધી મેં તને લાફો એટલા માટે માર્યો કે મારા ઈષ્ટદેવ રામનું નામ લેવામાં એક લોકલ રગતપિત્યાનો રોગ ગાયબ કરવામાં તારે 3 વાર લેવું પડ્યું. અરે ગાંધી એક વાર રામનું નામ લીધું હોત ને તોય રોગ ગાયબ થઈ જય હો ગયો. આ નામ શબ્દની તાકાત. તો હવે નરેન્દ્રભાઈનું સન્માન કરશે. આવો તમારે આપણે જમાઈના જ છે. અરે જમાઈથી તો ગામ ઉજળું હોય. નસીબ બને જમાઈ નગરા ન હોય ને. આવો નરેન્દ્રભાઈ આગળ આવો. બોલો સદગુરુદેવ કી જય. સરસ. હવે બધાએ સવજીભાઈ બધાએ આજનો પ્રસાદ લઈને જવાનું છે. આપણે જૂન જેમ રાજુભાઈ કીધું ને એમ જૂન અવૃતભાઈ ચાલુ રાખવાની. અને એમ તમને કીધું ને આ વખતે ગમે તે તમારે જૂન આવવાનું હોય ત્યારે અમારે પ્રવીણભાઈની જાહેરાત કરી દીધી અમે ભાઈ આવતી વખતે તમે ગમે તે જૂન કરવા આવશો એ અમારા બસ થોડું પ્રવીણભાઈ જોયું છે. પ્રવીણભાઈ જોયું. શબ્દ શોધો તો સહિતા નીકળે, શબ્દ શોધો તો સહિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. અરે આ દેશની તાસીર છે. મહાભારત લાવો તો ગીતા નીકળે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. પાછો ધીનો દોર. શ્રી રામ જય રામ જય જય રામ. જ્યાં જ્યાં આપણી ગૌશાળા છે મોરબી જિલ્લામાં એ આપણે 10 જગ્યાએ ધૂપ કરીને આપણી પરંપરા છે હરગોવિંદભાઈ. તો જ્યાં જ્યાં ગૌશાળા હોય ને અહીંયા અમે મટુકી ફેરવીએ અને એ ગૌશાળામાં ફૂલની તો ફૂલની પાંખડી આપીએ. તો આપણે થાન ગૌશાળામાં અમારો વિચાર છે મટુકી ફરશે. જેને જે 1 રૂપિયો 100 રૂપિયા 500 આપવા હોય એ આપણી ગૌશાળામાં અહીંયા જ જમા અમારે રાખવાની છે અમારી પરંપરા. તો રાજાબેન મટુકી લેશે આપણી થાન ગૌશાળા ગૌશાળા છે ત્યાં જમા થશે. રાજુભાઈ અસ્તુ. જય માતાની